આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓ દ્વારા બોટાદ શહેરમાં આવેલ અંડરબ્રિજમાં સ્નાન કર્યું અને ભાજપા સરકારના વિકાસની પોલ ખોલી નાખી હતી અને વિરોધ કર્યો હતો. આ ભાજપા સરકારનું ભ્રષ્ટાચારનું જીવતું નજરાણું ભયભૂખ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. વિઠ્ઠલભાઈ સાપરિયા, રતિલાલભાઈ ચૌહાણ, પંકજભાઈ સોલંકી, મૌલાના શૌકત અલી, સૈયદ ઇમરાનભાઈ કળથરા, કિરણભાઈ પતવાર, ભરતભાઈ પારધી, જાકીરભાઈ સંધી, આરિફભાઈ ભાસ.
એકતા મંચ એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. હવે વિરોધ પસંદ કરવાનું કારણ એ છે કે વિકાસના નામે ઠેઠ દિલ્હી સુધી બનેલી સરકાર, અમે તો જોયું છે કે ભાઈ ભય ભૂખના ભ્રષ્ટાચાર સિવાય ભાજપમાં કાંઈ છે નહીં. હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનું આ જીવતું જાગતું નજારું તમને દેખાય છે. અને બોટાદની જનતા માટે ચૂંટાયેલી બોટાદની ભાજપાના નેતાઓ દ્વારા આ અંડરબ્રિજમાં ગુજરાતી ભાષામાં તળાવ અને ઇંગ્લિશમાં કે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. જેને સ્નાન કરવા આવવું હોય હજી 2 મહિના હાલશે, એના માટે આજે સ્નાન કરી અને વિરોધ દર્શાવ્યો છે. મુદ્દા નંબર 2 કે ભાઈ ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ગાંધીનગરમાં બેઠા બંગા ફૂંકતા હોય છે કે ભાઈ મેં બોટાદની જનતાને 2000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું છે વિકાસ માટે. તો ભાઈ 200 કરોડ રૂપિયા ખાલી અહીંયા આપો ને, તો અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ થાય અને લોકોના ખોટા જીવ ન ગુમાય. એના માટે આજે મેં અહીંયા વેપન કર્યું હતું. સાહેબ આજે અંડરબ્રિજ એ સ્ટેટ લેવલનો છે, છેક જુનાગઢ પોરબંદર સુધી આ રસ્તો જાય છે. તો અહીંયા તમામ આલા અધિકારી આવતા હોય છે, પણ અમારે એવું માનવું છે કે સરકાર જ ભાજપની છે એટલે જેટલા અધિકારીઓ છે એ બધા સરેન્ડર કરી ભાજપમાં દોડી ગયા છે. કોઈ બોલી શકતા નથી. લોકોને મેં કીધું હજી 1 કલાકની પહેલા રિક્ષા અને 2 વ્હીલર એક્સિડન્ટ થયું છે, એના કેટલા હાથ પગ ભાંગ્યા છે એ અમે નજરે જોઈ રહ્યા છીએ. અમે નજરે જોયું છે, અમે નુકસાન જોયું છે, હાથ પગ ભાંગતા જોઈ આવ્યો એટલે અમે વિરોધ પછી આજે કર્યું છે. રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ અને અન્ય સમાજના ઘણા ખરા આગેવાનો આવ્યા છે. ભાજપનું આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું નજારું બોટાદ શહેરમાં દેખાય છે કે વરસાદ વિયો ગયો એને 1 મહિનો ગયો છે, છતાંય અહીંયા પાણી આટલું ભરાય છે. તો આ અંડરબ્રિજ ન હોવો જોઈએ. એના ભ્રષ્ટ એન્જિનિયરો, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ કાર્યકર્તાઓની પૂરેપૂરી પોલમપોલ દેખાય છે. આ એનો ખુલ્લો વિકાસ છે. વિકાસના આગલા ચશ્મા આ દેખાઈ રહ્યા છે. આને અંડરબ્રિજ નહીં ઓવરબ્રિજ બનાવવો જોઈએ, જેથી કરી પાણી ભરાય નહીં અને જનતાના નાણાંનો ખોટો ઉપયોગ થાય નહીં અને લોકોના જીવ ગુમાવીને એમાં તમે જોયું બાજુમાં હમણાં એક્સિડન્ટ થયો ટુ અને રિક્ષાનો. એટલે આ બુદ્ધિહીન સરકારના બુદ્ધિહીન નેતાઓ છે અને બુદ્ધિ વગરના એના એન્જિનિયરો છે, એનું આ જીવતું જાગતું સબૂત છે. અને બોટાદના ચૂંટાયેલા ધારાસભ્યો કહે છે કે બોટાદની જનતાને વિકાસ માટે 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો ભાઈ આ 2000 માંથી ખાલી 200 કરોડ રૂપિયા ફાળવો ને અહીંયા તો આ ઓવરબ્રિજ બની જાય એવી મારી માંગ છે. ચોમાસું ગયું ને 1 મહિનો વી ગયો છે, પાણી ચાલુ નહીં. પાણી આવવાનું કારણ એ છે કે સિરવાણ ફૂટી જાય છે અને ઉપર મોટા મોટા ડેમ છે. આ એક દિવસ પૂરતી આ હંમેશાના માટે આ રહેવાનું છે. એટલે આ અંડરબ્રિજને રદ કરી અને ઓવરબ્રિજ બનાવે એવી અમારી માંગ છે. બીજું કોઈ ભાજપ સરકાર કે કોઈ સરકાર વિશે તમારે કઈ કેવું છે? આ ભાજપ સરકાર તો તમને સામે થોડું દેખાય છે, બુદ્ધિ વગર એની સામે આમ આદમી પાર્ટી ઉભી થાય છે. એનો ધારાસભ્ય મોટી મોટી વાતો કરે ગાંધીનગર મેં 2000 કરોડ બોટાદી જનતાને ફાળવ્યા છે. કે ભાઈ 2000 કરોડ રૂપિયા ફાળવ્યો તમને દેખાય 28 કરોડ ના ખર્ચે જે આ અંડરબ્રિજ છે કે સ્વિમિંગ પુલ છે? આ અંડરબ્રિજ એમને દેખાતા નથી. એમને જનતાને આ સ્વિમિંગ પુલ દેખાડ્યો છે અને